સાબરકાંઠાનો હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે. ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 ગામની સિંચાઈની સમસ્યા દૂર થઈ ગઈ છે. નદીના 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે. સાબરકાંઠાના પોળોમાં વરસાદે ખાનાખરાબી સર્જી. ભારે વરસાદ બાદ પૂર આવતા પોળો ફોરેસ્ટના રસ્તાઓ ધોવાઈ ગયા. હરણાવ નદીના પ્રચંડ પ્રવાહમાં આખો રોડ જ ધોવાઈ ગયો, જેથી પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો બંધ કરવો પડ્યો. 2 રોડ ધોવાયા તો વીજળીના પોલ પણ ધોવાઈ ગયા. બીજી તરફ બનાસકાંઠા ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વેશ્વર નજીક બનાસ નદીના આવ્યા ભારે પાણી. બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પાબંદી. તો અમીરગઢ અને ઇકબાલગઢ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થતા દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થશે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોના બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે. તો મંગળવારે સવારથી જ અરવલ્લી જિલ્લામાં વરસાદે જમાવટ કરી. મેઘરજ તાલુકાના રેલાવાડા, જીતપુર, કંટાળુ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. સાબરમતી નદી ગાંડીતુર બનતા હજારો હેક્ટર જમીન પાણીમાં ગરકાવ. સપ્તેશ્વર મહાદેવ મંદિર ડૂબ્યું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ઉપરવાસમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જ્યા બાદ સાબરમતી નદીએ ખુખાર રૂપ ધારણ કર્યું. આકાશમાંથી એવું હેત વરસ્યું કે સાબરમતી નદી ફૂફાડા મારવા લાગી. નદીમાં ઉપરવાસમાંથી 1 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવતા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. નદીનો પ્રચંડ પ્રવાહ કોઈ દરિયાના તોફાની મોજાથી ઓછો ન હતો. જાણે નદી તોફાને ચડી હોય તેમ ખળખળ વહેતી નજરે પડી રહી છે. હજારો હેક્ટર જમીનમાં નદીનું પાણી ઘૂસી ગયું. નદી બે કાંઠે વહેતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હવે સાબરકાંઠાની ઈડરના સપ્તેશ્વર મંદિર નજીક સાબરમતી નદીનું ખૂંખાર રૂપ જુઓ. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા ઈડરથી પસાર થતી સાબરમતી નદીનું પાણી દિવસે ને દિવસે વધી રહ્યું છે. ઈડરના પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિરને પાણી અભિષેક કરતા હોય તેવો નજારો જોવા મળ્યો. નદીનું જળસ્તર એવું વધ્યું કે 2 દિવસમાં તો પાણી મંદિરની ઉપર પહોંચી ગયું. મંદિરની ફરતે પાણી ફરી વળ્યું. મંદિરના પગથિયા પણ પાણીમાં ડૂબી ગયા. સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પણ પાણી ભરાયા, જેથી ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ. હવે બનાસકાંઠાની બનાસ નદીના હાલ પણ જોઈ લો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ. અમીરગઢ અને ઇકબાલગઢ નજીક બનાસ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. પહેલીવાર બનાસ નદીમાં પૂર આવતા કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશી જોવા મળી. બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થતા દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થશે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે. બીજી તરફ મોડાસા પંથકના ઉપરવાસમાં વરસાદને પગલે માજમ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ, જેના પગલે ડેમના 3 દરવાજા ખોલાયા. ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું. માજમ નદીમાં પાણી છોડાતા વોલવા, સબલપુર, ગરુડી, બાજકોટ સહિત 13 ગામોને એલર્ટ કરાયા. આ તરફ રંગોના રંગમાં રંગાયા કડાણા ડેમ. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહીસાગરના કડાણા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. રાત્રે ડેમના દરવાજા પર રંગબેરંગી લાઇટો કરવામાં આવતા અદ્ભુત દ્રશ્યો સર્જાયા. કડાણા ડેમમાં સતત પાણીની આવકને લઈને 11 ગેટ 6 ફૂટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. પાછળ જમજીર ધોધનું ખુખાર પાણી અને આગળ રીલ્સ માટે ઘેલી 3 પાપાની પરીઓ જીવના જોખમે રીલ્સ બનાવી રહી છે. જમજીર ધોધ પર પ્રવેશબંધી હોવા છતાં હુકમનો ઉલાળ્યો કરીને અમદાવાદની ઇન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ સહિત 3 યુવતીઓ ધોધ નજીક પહોંચી ગઈ. જીવની પરવા કર્યા વગર આ ધોધ પર યુવતીઓ મોબાઈલમાં એટલી વ્યસ્ત જોવા મળી કે પાણીની એને કોઈ પડી ન હતી. સુરત પર ફરી પૂરનો ખતરો. તાપી નદી પર આવેલો વિઝર કોઝવેનો જુઓ ખૂંખાર નજારો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી ખૂંખાર બનીને વહી રહી છે. સુરતની તાપી નદીમાં 1 લાખ ક્યુસેક કરતાં વધુ પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે તાપી નદીમાં સતત પાણીનું લેવલ વધી રહ્યું છે. નદી તોફાની બનીને વહી રહી છે. સુરત તાપી નદી પર આવેલો વિયર કોઝવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર છે અને હાલ 7.90 મીટર ઉપરથી પાણી વહી રહ્યું છે. પાણી એટલી પુષ્કળ આવકમાં છે કે 5 વર્ષ ચાલે તેટલું પાણી દરિયામાં વહી જશે. ત્યારે લોકોને વિયર કોઝવેથી દૂર રાખવા માટે તંત્ર દ્વારા સિક્યોરિટી અને પોલીસ મૂકવામાં આવી. આંખોને ટાઢક આપતો આ નજારો સુરતના દેવઘાટ ધોધનો છે. અહીં એક અઠવાડિયાથી સતત મેઘમહેર થતા ઉમરગામ તાલુકામાં આવેલો દેવઘાટ ધોધ સક્રિય થયો. ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે ધોધ ખૂંખાર બનીને વહી રહ્યું છે. વરસાદે અહીં એવી જમાવટ કરી છે કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ચારે તરફ પહાડોએ લીલી ચાદર ઉઠી છે અને વનરાજી વચ્ચેથી ધોધ ખળખળ વહી રહ્યો છે, જેને જોવા માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. માત્ર 3 દિવસમાં બીજી વાર સાબરમતી નદીના પાણી રિવરફ્રન્ટ વોકવે પર ફરી વળ્યા. અનેક સાપનું કરાયું રેસ્ક્યુ. માત્ર 3 દિવસમાં જ ફરી એકવાર અમદાવાદનો રિવરફ્રન્ટ વોકવે પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. રવિવાર જેવા દ્રશ્યો મંગળવારે પણ જોવા મળ્યા. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી ફરી એકવાર રૌદ્ર સ્વરૂપે વહેતી લાગી.
રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમાં થયેલી પાણીની આવકને કારણે ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી અમદાવાદમાં સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. માત્ર 3 દિવસમાં બીજી વાર અમદાવાદની આન બાન અને શાન સાબરમતી રિવરફ્રન્ટ વોકવે પાણીમાં ડૂબી ગયો. સાબરમતી રિવરફ્રન્ટના વોકવે અને લોઅર પ્રોમિનાડ પર પાણી ફરી વળ્યા. નારાયણ ઘાટની અંદર પાણી આવ્યું. માત્ર પાણી જ ન ફરી વળ્યું, પાણીની સાથે સાથે સાપ, અજગર સહિતના પ્રાણીઓ વોકવે પર તણાઈને આવી ચડ્યા. વોકવે પર દરિયાની જેમ જ મોજા ઉછળતા રિવરફ્રન્ટ પરનો વોકવે બંધ કરવામાં આવ્યો. સપાટીમાં વધારો થતા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. સુભાષ બ્રિજ પાસે વોકવે પર પાણી ઘૂસી ગયા. પાણીને જોવા માટે લોકો ઉમટી પડ્યા તો સાપ સહિતના જનાવરોને પકડવા માટે ફોરેસ્ટ વિભાગના વોલેન્ટિયર રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા, જેમાં સાપ દેખાય એટલે તુરંત તેને રેસ્ક્યુ કરવામાં આવતું. બીજી તરફ હાલ સાબરમતી નદીમાંથી પાણી ઓછું કરવા માટે વાસણા બેરેજના 27 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. 94,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના પગલે શહેરના 5 ગામ અને ધોળકાના 7 ગામને એલર્ટ કરાયા છે. આ તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયોમાં આવ્યા છે નવા નીર. પોરબંદર પંથક અને આસપાસના વિસ્તારમાં વરસાદના પગલે અનેક ડેમો છલોછલ થઈ ગયા છે. ત્યારે ફોદાળા ડેમ બાદ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો. પોરબંદરનો મુખ્ય ડેમના એક એવા ખંભાળ ડેમ ઓવરફ્લો થતા જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તરફ ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. ઓટોમેટિક 75 પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાથી સપાટીથી માત્ર 3 ઇંચ જ બાકી છે. વેરી તળાવના ઉપરવાસમાં કોટડા સાંગાણી પંથક તેમજ શેમડા, પાંચિયાવદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ. તંત્ર દ્વારા ગોંડલ, કંટોલિયા, વોરા, કોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના અપાઈ. પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં ફેલાઈ છે આનંદની લાગણી. આ બાજુ ઉપલેટાના ગઢાળા ગામને કોઝવે ધોવાઈ ગયો છે. ઉપલેટા પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે કોઝવે ધોવાયો. કોઝવે ધોવાતા 10 ગામના લોકોને 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે. આ તરફ જાલોદ તાલુકાનો માછણનાળ જળાશય ઓવરફ્લો થયો. માછણનાળા જળાશય ખાતે 24 કલાકમાં 10.63% પાણીની આવક થઈ. માછણનાળા જળાશય ખાતે ગતરોજ 90.63% પાણીનો સંગ્રહ થયો હતો અને આજે 100% પાણીનો સંગ્રહ થતાં ડેમ ઓવરફ્લો થયો, જેથી જાલોદ તાલુકાની સિંચાઈની સમસ્યા હળવી થશે. તો ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા 7 ગામોને એલર્ટ કરાયા છે. ખેડાના જિલ્લામાંથી પસાર થતી